હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજની સુંદર સવારને માટે પ્રભુનો આભાર માનીએ. પ્રભુએ આપેલા નવા ઓગસ્ટ મહિનાને માટે પ્રભુનો આભાર માનીએ. જે પ્રભુ આપણને જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધી લઈને આવ્યા છે, તે આપણને હરેક દુઃખ, દર્દ, બીમારી અને શૈતાનના બંધનમાંથી છોડાવશે અને જરૂર આઝાદી આપશે. આજે સવારના સમયે હું એક બાઇબલનો એક ફેમિલિયર પેસેજ છે એ તમે એવું બધા જાણતા હશે. યોહાનની સુવાર્તા 4થો અધ્યાય. ઈસુ સમરૂની સ્ત્રીને સુવાર્તા આપે છે. તેની મધ્યથી અમુક બાઇબલના સત્યો તમારી મધ્યે લઈને આવી રહ્યો છું. આ પેસેજ તમને બધાને ખબર હશે. આપણે તો પણ વાંચીએ. યોહાનની સુવાર્તા 4થો અધ્યાય એની 3જી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: ઈસુ યહૂદિયા મૂકીને ગાલિલમાં ગયા અને સમરૂનમાં થઈને તેમને જવું પડ્યું. બાઇબલ કહે છે ઇટ વોઝ નોટ એનો ડેલી રૂટ હતો, પણ જ્યારે ઈસુ યહૂદિયા મૂકીને ગાલિલ શહેરમાં જાય છે ત્યારે સમરૂન નામનું શહેર, જ્યાં લોકો જવાનું પસંદ કરતા નહોતા, ત્યાં થઈને ઈસુને જવું પડ્યું. અને ત્યાં બાઇબલમાં લખવામાં આવે છે 5મી કલમમાં કે એક સુખાર નામનું એક શહેર હોય છે, ત્યાં એક કૂવો હોય છે, ત્યાં ઈસુ બેઠા હોય છે, જે યાકૂબે પોતાના દીકરા યુસુફને આપ્યો હતો. અને જ્યારે ઈસુ આ કૂવા પર બેઠા હોય છે, ઈસુ થાકેલા હોય છે. 6ઠ્ઠી કલમમાં ત્યારે બપોરના સમયે એક સ્ત્રી ત્યાં પાણી ભરવાને આવે છે. તમે એનો વિચાર કરીએ કે આપણે આપણા જીવનમાં, આપણે વાહનમાં, બસમાં, ટ્રેનમાં, ફ્લાઇટમાં મુસાફરી કરીએ છીએ તો પણ આપણે થાકી જઈએ છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા માઇલો ચાલીને આ સમરૂન શહેરમાં આવે છે અને થાકેલા હોવાથી કૂવાની પાસે બેઠે છે. અને ત્યાં એમને એક તક મળે છે સમરૂની સ્ત્રીને સુવાર્તા આપવાની. ઈસુની પાસે ઘણા બધા કારણો હતા કે આ સ્ત્રીને તેઓ સુવાર્તા ના આપી શકે. પહેલાં તો તે યહૂદી હતા અને આ સ્ત્રી સમરૂની હતી. બીજું કારણ એ હતું કે આ સ્ત્રી હતી અને ઈસુ રાબી એટલે યહૂદીઓના ગુરુ હતા. ત્રીજું કારણ એ હતું કે આ સ્ત્રી એક વ્યભિચારી સ્ત્રી હતી. અને આગળ પણ ઈસુની પાસે ઘણા બધા કારણો છે, તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વસ્તુ પસંદ કરે છે કે તે આ સ્ત્રીને સુસમાચાર એટલે સુવાર્તા સંભળાવે છે. આજે આપણો ટોપિક સુવાર્તા સંભળાવવાનો નથી, પણ આજે સવારના સમયે હું તમને એ જણાવવા માંગુ છું, જે ડાયલોગ ઈસુની વચ્ચે અને આ સમરૂની સ્ત્રીની વચ્ચે થાય છે, એમાંથી આપણને કંઈ પ્રભુના વચનો વિશે જાણવાને મળે છે. આપણે આગળ વાંચીએ, જ્યારે આપણે પણ લોકોને સુવાર્તા આપીએ છીએ. ઈસુ આ સ્ત્રીને પ્રચાર કરતા નહોતા, ઈસુ આ સ્ત્રીને કોઈ ડોક્ટ્રીન સમજાવતા નહોતા, પણ ઈસુ સામાન્ય વાતચીત કરે છે અને વાતચીતમાં આ સ્ત્રી એ તારણની સુવાર્તા પ્રાપ્ત કરે છે. પહેલી વસ્તુ, જ્યારે ઈસુ આ સ્ત્રીની પાસે 7મી કલમમાં એને કહે છે તું મને પાણી આપ, કેમ કે એના શિષ્યો તો ખાવાનું વિચારતું લેવા ગયા હતા. યોહાન 4 અને 7માં. ત્યારે 9મી કલમમાં આ સમરૂની સ્ત્રી ઈસુને કહે છે હું સમરૂની સ્ત્રી છું અને તમે યહૂદી છો, તમે મારી પાસે પાણી કેમ માંગો છો? કેમ કે બાઇબલ કહે છે સમરૂનીઓ યહૂદીઓની સાથે કોઈ વ્યવહાર રાખતા નહોતા. આપણે એવા સમાજમાં જીવી રહ્યા છે, આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં એક સમાજના લોકો બીજા સમાજના લોકો જોડે વ્યવહાર રાખવા માંગતા નથી. આપણે એવા સમાજમાં જીવી રહ્યા છે જ્યાં એક કુટુંબના લોકો બીજા કુટુંબના લોકો જોડે કંઈ વાતચીત કરવાને માંગતા નથી. આપણે એવા ઘરોમાં જીવી રહ્યા છે ત્યાં એક ઘરના લોકો બીજા ઘરના લોકો જોડે વાતચીત કરવાને માંગતા નથી. પણ અહીંયા પ્રભુ હરેક સમાજના નીતિ નિયમો, હરેક જે યહૂદી સમાજે જે કંઈ ધારણાઓ બનાવી હતી, જે કંઈ નીતિ નિયમો બનાવ્યા હતા, તે સર્વને તોડીને આ સમરૂની સ્ત્રીની સાથે વાત કરે છે. ઈસુ 10મી કલમમાં આ સ્ત્રીને બહુ સારો જવાબ આપે છે. ત્યારે આ સ્ત્રી પૂછે છે હું સમરૂની છું ને તમે યહૂદી છો, તમે કેમ મારી પાસે પાણી માંગો છો? ઈસુ તેને કહે છે 10મી કલમમાં, યોહાન 4:10માં, ઈશ્વરના દાન જે તેને કહે છે મને પાણી આપ, તું કોણ છે તે જાણતી હોત તો તું તેમની પાસે માંગે અને તે તને જીવતું પાણી આપે. એ ઈસુ બહુ વિચિત્ર જવાબ તેને આપે છે. પહેલા તો ઈસુ ખુદ થાકેલા છે અને એને ખુદ પાણીની જરૂર છે, શારીરિક પાણીની જરૂર છે, અને ઈસુ પહેલા સ્ત્રીની પાસે પાણી માંગે. પણ જ્યારે આ સ્ત્રી સમાજના નીતિ નિયમો ઈસુની પાસે લાવે છે કે તું યહૂદી છે ને હું સમરૂની છું, તારે મારી પાસે પાણી ના મંગાય, તમે ઊંચા છો ને અમે નીચા છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે જો તું દેવના દાનને જાણતી હોત ને તને ખબર હોત કે જે તારી પાસે પાણી માંગે છે તે કોણ છે,
તે તને ખબર હોત તો તું તેની પાસે માંગે અને એ તેને જીવતું પાણી આપે. અહીંયા આ સ્ત્રીને પ્રભુ એક અનંત જીવનની, એક સામાન્ય જગત નહીં પણ એક આત્મિક જગતની બાબતો સમજાવવા માંગે છે. પણ આ આત્મિક જગતની બાબતો સમજાવવા માટે આ દૈહિક બાબતો, જે પાણી, જે લોકોની રોજ જરૂરિયાત છે, એના દ્વારા પ્રભુ એની કરેક્ટ કરે છે. ત્યારે આ સ્ત્રી પ્રભુને પૂછે છે 11મી કલમમાં, પ્રભુ તમારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી અને કૂવો પણ ઊંડો છે, તો જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય? ચર્ચમાં જ્યારે લોકો આવે છે ત્યારે એ પોતાની દૈહિક જરૂરિયાતો લઈને આવે છે, પોતાની શારીરિક જરૂરિયાતો લઈને આવે છે, પોતાની અર્થલી નીડ, પૃથ્વી પરની જે નાની બાબતો છે એ સર્વ જરૂરિયાતો લઈને પ્રભુની પાસે આવે છે. પણ મારા વાલા ભાઈઓ બહેનો, આપણા પ્રભુના લોકો તરીકે, પ્રભુના દાસ તરીકે આપણું એક કામ છે કે લોકોને આ સ્વર્ગીય બાબતો સાથે, દૈહિક બાબતો નહીં પણ આત્મિક બાબતો સાથે, પૃથ્વી પરની બાબતો નહીં પણ સ્વર્ગની બાબતો જોડે કનેક્ટ કરવી. આ સ્ત્રી જ્યારે ઈસુને આ પૂછે છે, તમારી પાસે પાણી કરવાનું કંઈ નથી પણ તમે મને જીવતું પાણી કેમનું આપશો? અને પછી આ સ્ત્રી બીજો એક પ્રશ્ન કરે છે, જે પ્રશ્ન આપણામાંથી દરેક લોકો પ્રભુને કરે છે. આ સ્ત્રી ઈસુને કહે છે, અમારા પૂર્વજ યાકૂબે અમને કૂવો આપ્યો હતો અને તેમના સંતાનોએ અને ઢોરે તમે તેમાંથી પાણી પીધું, પણ શું તમે તેના કરતા મોટા છો? ઘણા બધા લોકો ચર્ચમાં આવે છે, ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે, પણ એમને એક પ્રશ્ન હોય છે, અમારા પૂર્વજો કરતા, અમારા 100 બાબતો કરતા શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા છે? લોકોની જરૂરિયાતોને પ્રભુ પૂરી કરવાને માંગે છે, લોકોના જીવનોમાં પ્રભુ કામ કરવાને માંગે છે. પણ આજે એ પ્રશ્ન દરેકના મનમાં થાય છે. ઓકે, તમે મને આ વસ્તુ આપશો, ઓકે પરમેશ્વર તમે મારા જીવનમાં કામ કરશો, પણ શું તમે અમારા પૂર્વજો કરતા મોટા છો? શું તમે અમારા બાપ દાદાઓ કરતા મોટા છો? શું તમે અમારા આ બાબતો કરતા મોટા છો? ઈસુ તેનો જવાબ આપતા નથી, પણ ઈસુ તેને 13મી કલમમાં કહે છે, જે કોઈ આ પાણી પીવે તેને ફરીથી તરસ લાગશે નહીં. ઈસુ કોઈ ખોટી ચર્ચામાં ઉતરવાને માંગતા નથી. ઈસુ અહીંયા યહૂદીઓને જેમ કીધું કે હું ઇબ્રાહિમના જન્મના પહેલાનો છું, કેમ કે એમને જરૂર હતી. ઈસુ આ સમરોની સ્ત્રી સાથે એવું કંઈ કહેતા નથી, પણ ઈસુ એ સ્ત્રીને કહે છે, જે કોઈ પાણી આ પીવે તેને પછી ફરી તરસ લાગશે નહીં. અને 14મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે કે જે પાણી હું તને આપીશ તે કોઈ પીવે તેને ફરીથી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તને આપીશ, જે પીશે તેના જીવનમાંથી અનંત જીવનનો ઝરિયો વહ્યા કરશે. મારા વાલા ભાઈઓ બહેનો, આજે પ્રશ્ન એ નથી કોણ મોટા છે ને કોણ નાના છે. આજે પ્રશ્ન એ નથી કયા પરમેશ્વર મોટા છે ને કયા પરમેશ્વર નાના છે. આજે પ્રશ્ન એ નથી કયો ધર્મ મોટો છે ને કયો ધર્મ નાનો છે. આજે પ્રશ્ન એ નથી કયો સમાજ મોટો છે ને કયો સમાજ નાનો છે. આજે પ્રશ્ન એ છે, કોણ છે જે આપણને જીવન જલનું પાણી આપે છે? કોણ છે જે આપણી તરસ છીપાવે છે? કોણ છે જેનું પાણી પીવાથી આપણી અંદર જીવન જલની નદીઓ વહે છે અને તે અનંત જીવનનો ઝરો વહ્યા કરે છે? એ પરમેશ્વર કરી શકે છે. એ પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ નથી કરી શકતું. અને 15મી કલમમાં માટે આ સ્ત્રી ઈસુને કહે છે, પ્રભુ જલ્દી મને આ પાણી આપો કે મને તરસ ના લાગે અને મારે પાણી ભરવા દૂર ના આવવું પડે. આટલા સમય સુધી આ સ્ત્રીનો પ્રભુ સાથેની જે જરૂરિયાત છે એ આત્મિક બાબત સાથે હોતી નથી. એના ધર્મની, એના સમાજની વાતો તો કરે છે, પણ આટલા સમય સુધી આ સ્ત્રી એક જ વસ્તુ કહે છે, પ્રભુ તમે મને જીવતું પાણી આપી દો, તમે મને આનંદ જીવનનું ઝરિયાવાળું પાણી આપી દો કે જેથી મને પાણી ભરવા દૂર ના આવવું પડે. અને પ્રભુ 16મી કલમમાં તેના વ્યક્તિગત જીવનને લઈને પ્રશ્ન કરે છે. ઈસુ એ સ્ત્રીને પૂછે છે, જા તારા પતિને તેડી લાવ. તમને બધાને ખબર છે. અને આ સ્ત્રી 17-18માં કહે છે કે મારે પતિ નથી. ઈસુ તેને કહે છે, તે સાચું કહું તારે પતિ નથી, કેમ કે આની પહેલા તારે 5 પતિ હતા અને હમણે તારી સાથે જે રહે છે તે તારો પતિ નથી. આ સ્ત્રીના વ્યક્તિગત જીવનમાં પ્રોબ્લેમ હતો. આ સ્ત્રીના અંદર પ્રોબ્લેમ હતો. ઘણીવાર આપણામાંના ઘણા બધા લોકો પરમેશ્વરની પાસે આવે છે, દેવની પાસે આવે છે, અને આપણે સમાજની, ધર્મની, અલગ અલગ નીતિ નિયમોની, અલગ અલગ રીતિ રિવાજોની વાત કરીએ છીએ, પણ આપણે આપણા વ્યક્તિગત જીવનોમાં જોતા નથી. આપણે આપણી અંદર શું છે એ જોતા નથી.
ઈસુ આ સ્ત્રીના પાપને બતાવતા નથી, ઈસુ આ સ્ત્રીની ભૂલને બતાવતા નથી, પણ ઈસુ આ સ્ત્રીને જે જગ્યામાં એને કરેક્ટ થવાનું છે, શુદ્ધ થવાનું છે, ત્યાં પ્રભુ તેને કહે છે તારા પતિને લઈ આવો. અને આ સ્ત્રીને ખબર પડે છે કે આ વ્યક્તિ જે તેની જોડે વાત કરે છે તે બીજું કોઈ નહીં પણ પ્રબોધક છે. 20મી કલમમાં એ સ્ત્રી પ્રભુને કહે છે, પ્રભુ મને ખબર પડી, મને માલુમ પડ્યું કે તમે તો કોણ છો? પ્રબોધક છો. અને 20મી કલમમાં આ સ્ત્રી ફરીથી કહે છે, અમારા બાપ દાદાઓ છે આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે મને કહો છો, તમે યહૂદી લોકો કહો છો કે અમારે ભજન કરવું જોઈએ તે જગ્યા યરૂશલેમમાં છે. આ સ્ત્રી ફરી પાછો એક કોન્ટ્રાવર્સિયલ પ્રશ્ન લઈને આવે છે. પહેલા તો કહે છે પ્રભુ કોણ મોટું છે, તમે મોટા છો કે અમારા બાપ દાદા મોટા છે? બીજી વાર આ સ્ત્રી પ્રશ્ન કરે છે અમારે ક્યાં ભજન કરવું જોઈએ? તમે કહો છો ત્યાં ભજન કરવું જોઈએ કે અમે લોકો જ્યાં ભજન કરીએ છીએ ત્યાં ભજન કરવું જોઈએ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 21 અને 22મી કલમમાં કહે છે, બેન મારું માન, સમય આવે છે જ્યારે તમે પહાડ પર અથવા યરૂશલેમમાં પ્રભુનું ભજન નથી કરતો. કેમ કે 22મી કલમમાં લખ્યું છે, જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, પણ જેને અમે જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ. પ્રશ્ન એ નથી ક્યાં ભજન કરવું, પ્રશ્ન એ નથી કોણ ક્યાં ભજન કરવું, પ્રશ્ન એ છે કોનું ભજન કરવું. ઈસુ તેને કહે છે જેને તમે જાણતા નથી, જેને તમે ઓળખતા નથી, અજાણ્યા દેવોને તમે ભજો છો, પણ જેને અમે જાણીએ છીએ તેનું અમે ભજન કરીએ છીએ. અને 23મી અને 24મી કલમમાં પ્રભુ કહે છે કે એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે ખરા ભજનારાઓ આત્માથી અને સત્યતાથી યહોવાનું ભજન કરશે, અને ઈશ્વર એવા ભજનારાઓને ચાહે છે. અહીંયા પ્રભુ તેની મુલાકાત એક સાચા પરમેશ્વર સાથે અને સાચા આરાધક સાથે કરાવે છે. ઈસુ અહીંયા સ્ત્રીને જે જીવનનું પાણી આપવાને માંગતા હતા, એ સ્ત્રી એ જીવનનું પાણી એને શારીરિક રીતના મળતું નથી, પણ આ સ્ત્રીની અંદર જે તરસ હતી, એની જે ભૂખ હતી, એ ભૂખને પ્રભુ સંતોષે છે. ઈસુ તેને કહે છે ખરા ભજનારાઓ છે એ આત્માથી અને સત્યથી પ્રભુનું ભજન કરશે. કેમ કે 24મી કલમ કહે છે ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેને આત્માથી અને સત્યથી પ્રભુનું ભજન કરવું જોઈએ. અને આ સ્ત્રી પાછી કહે છે 25મી કલમમાં, મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવશે હું જાણું છું, પણ તે ક્યારે આવશે, તે આવશે ત્યારે બધું કંઈ બતાવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે તારી સાથે જે બોલે છે તે હું જ છું. આ સ્ત્રી અને એને ખબર હતી થોડી કે ઈસુ મસીહ જે ખ્રિસ્ત છે, જે ઉદ્ધારક છે, જે તારણહાર છે, એની અમારે રાહ જોવાની છે, કેમ કે તે આવશે અને બધું અમને કંઈ બતાવશે. પણ આ સ્ત્રીને હવે ખબર પડે છે જે એની સાથે વાત કરે છે, જે એની સાથે વાર્તાલાપ કરે છે, બીજું કોઈ નહીં પણ દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત જે જગતના પાપ હરણ કરે છે તે છે. અને આ સ્ત્રી જઈને ગામમાં 28મી કલમમાં એમ કહેવામાં આવે છે જે પાણી ભરવા ત્યાં આવી હતી, એ પાણીની ગાગર મૂકીને એના ગામના લોકોને, એના સમાજના લોકોને કહે છે જુઓ તે માણસને તમે જુઓ. 29મી કલમમાં તે ખ્રિસ્ત છે કે નહીં. અને 30મી કલમમાં લખવામાં આવ્યું છે તેઓ શહેરમાંથી નીકળીને તેમની પાસે ગામના પાદરે આવવા લાગ્યા. લોકો શહેરમાંથી નીકળીને ઈસુની પાસે જોવાને આવે છે. અને 39મી કલમમાં આપણે વાંચીએ તેમાં લખવામાં આવ્યું છે એ સ્ત્રીએ લોકોને કહ્યું જેટલું મેં કહ્યું તે બધું તેમણે મને કહી સંભળાવ્યું. અને તે વાતથી ઘણા સમૃદ્ધિઓએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેઓ ઈસુને કહે છે અમારી સાથે રહો. અને ઈસુ તેમની સાથે 2 દિવસ સુધી ત્યાં રહે છે અને ઘણા બધા સમૃદ્ધિઓ વિશ્વાસ કરે છે. આ એ સમૃદ્ધિ શહેર હતું કે જે યહૂદીઓ ત્યાં પગ મૂકવાને તૈયાર નહોતા. આ એ સમૃદ્ધિ લોકો હતા જેની જોડે યહૂદી લોકો વ્યવહાર રાખતા નહોતા. આ એ સમૃદ્ધિના લોકો હતા જે યહૂદી લોકોને નફરત કરતા હતા. પણ એક પરમેશ્વર સાથેની મુલાકાત અને એક પરમેશ્વર સાથેનો સંબંધ એમના જીવનને, એમની મેન્ટાલિટીને, એમની ધારણાઓને બદલી નાખે છે. અને હવે તેઓ ખૂબ વિશ્વાસ કરે છે. અને 42મી કલમ બહુ સુંદર તરીકે લખે છે. છેલ્લી કલમમાં એ સ્ત્રીએ કહ્યું, તેઓએ તે સ્ત્રીને કહ્યું
હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી, પણ અમે જાણીએ છીએ કે જગતનો ત્રાતા તે એક જ છે. સુવાર્તાની શરૂઆત ઈસુથી અને એક પાણી ભરવા આવેલી સ્ત્રીથી થાય છે. પણ આ સ્ત્રીને જ્યારે તારણ મળે છે, આ સ્ત્રીને જ્યારે અનંત જીવનની વાત મળે છે, ત્યારે એ આખી સુવાર્તા બીજા લોકોની પાસે આવે છે. આ સ્ત્રીના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા, પણ હરેક પ્રશ્નનો જવાબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે આ સવારના સમયે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, જે લોકો દૈનિક વચન સાંભળી રહ્યા છે એ સર્વને આશીષ કરો પ્રભુજી. અમે પણ જે લોકોની પાસે તમારી વાત કરીએ છીએ એના મનમાં ઘણા બધા પ્રશ્નો હશે પ્રભુજી. કોણ મોટા છે, ક્યાં ભજન કરવું જોઈએ, પ્રભુ અમારી શારીરિક જરૂરતોને કેવી રીતના પૂરી કરશે. પણ પ્રભુ, તમે જે રીતના સમરૂની સ્ત્રીના જીવનમાં અને એના દ્વારા સમરૂન શહેરમાં કામ કર્યું પ્રભુજી, એવી રીતના તમે અમારા જીવનમાં કામ કરો પ્રભુજી. સગરો આદર મેળવીને તમને આપીએ છીએ. ઈશ્વરના નામથી માંગુ છું. આમેન.